નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। ચૈત્ર માસમાં થયેલ ગુજરાત લોકસભાની ચૂંટણી માટેનું મતદાનમાં ચેતર વસાવાએ ભાજપનું ટેન્શન વધારી શકે છે, કારણ કે ચેતર વસાવાએ પ્રચાર દરમિયાન એવું નિવેદન આપ્યું હતું કે ચૈત્ર માસમાં ચેતર તાંડવ કરશે અને હવે કદાચ આ યુક્તિ સાર્થક થાય તેવી ભાજપને ભીતિ છે, કારણ કે રાજકીય વિશેષણોનું માનવું છે કે ભરૂચ બેઠકે કાટેકી ટક્કર વચ્ચે જે પણ ઉમેદવાર વિજેતા થશે તે ઓછા મતોના માર્જિનથી વિજેતા થાય તેવા અણસાર વર્તાઈ રહ્યા છે। છેલ્લી 6 ટર્મથી મનસુખ વસાવાએ રાજ કર્યું હતું, પરંતુ 6 ટર્મ બાદ પ્રથમવાર એવું બન્યું છે કે ભાજપને ટક્કર આપી શકે તેવા ચેતર વસાવાએ ભાજપના નેતાઓનો પરસેવો પડાવી નાખ્યો છે। રાજકીય રીતે જો હવે આપણે વાત કરીએ કે કોનું પલડું ભારે હોઈ શકે, તો તમે જણાવી દઈએ કે ખબરો એવી મળી રહી છે કે રાજકીયની સાથે સાથે જ્યોતિષાચાર્ય મુજબ વિશ્લેષણ કરવામાં આવ્યું છે, જેમાં એવું જાણવા મળ્યું છે કે ચેતર વસાવાને રાજયોગ હોવાનું માનવામાં આવે છે। તો આની સાથે ચેતર વસાવા વિધાનસભામાં પણ જંગી મતોથી જીત મેળવીને લોકસભાની ચૂંટણીમાં જંપ લાવ્યું છે અને હવે હાલ ચેતર વસાવાનો રાજયોગ હોય તેમ માનવામાં આવે છે। તો આની સાથે 1989માં જે બ્રાહ્મણને બિપિન શાહને રક્ત તિલક કર્યું હતું, તે જ બ્રાહ્મણે ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચેતર વસાવાને પ્રચાર દરમિયાન રક્ત તિલક કર્યું હતું। જેમ 1989માં ભાજપનું કમળ ખીલ્યું હતું, તેમ 2024માં ભાજપનું કમળ કરમાઈ જાય તો નવાઈ નહીં। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।